જા તમે આયર હો ને તી સારું હે જક તડકો નીકળે અને હમણાં તો વાટ જોતા હતા કે તડકો નીકળે ને મેં આર હે ને તો સારું કે ઘરમાં હા આવવા માંડ્યા હતા કાયમ એક ધારો મેં વરહે ને 4-5 દી એક ધારો વેર્યો તો ઘરમાં હા આવવા માંડ્યા હતા કપડાં હુકાતા નહીં હેરખા એટલે બહુ મજા ન આવે હવે ઘરમાં અહીં થાય કે ઘર થોડાક હુકાય અને બહાર કંઈક કામ થાય બાકી ઘરમાં તો 3-4 દી પછી 4 દી ને 5 દી થયા લગભગ તો હાવ કંટાળો આવ્યા રાખે એટલે વાટ જ જોતા હતા તડકો નીકળે ને તો સારું પેલા હરોવડા આવ્યા રાખે એટલે કંઈ કામ ન થાય ત્યાં જ તો જો અટાણામાં કંઈ હરોવડાઈને જ સાટાઈને તને અસલ ઝીણો તડકો નીકળે એટલે કદાચ નીકળીએ વધારે તડકો બાકી કંઈ નીકળી નહીં રહે એક દી બપોરે તડકો નીકળ્યો અને અમે જ્યાં કપડાને ધોવે લીધા ને પરવારીને ત્યાં મેં ખાઈ ગયો તો તે તો સારું હતું લુગડાને તો ધોવાઈ ગયા હતા પણ એવું તો કે આજ નહીં આવે ને તો મેં આવ્યો હતો અને આજે જો અટાણમાં તડકો તો નીકળ્યો પણ એવા જ કંઈ બહુ લાગતું જ નથી મેં આવે એવું પણ મેનું કંઈ નીકળી નહીં રહે કારકીનોથી ભરહે પડે તો મારે જો ફરિયા વારવાના હે બાકી મેં જરૂર પૂરતા ઠામ હાઈના પડ્યા હતા હાઈના હું પહેલાં કોઈ દી ન મૂકતી પણ હમણાં તમને બધાને ખબર જ છે કે મન જે મોટો થાય ને હવે મારો એવાડો થતો જાય હું એકલી હોય ને તી તો રોયા રાખે રેડું નાખ્યા રાખે ને કંઈ કામ ન કરવા દઈએ ન કરતાં હું હાઈજી કોઈ દી ઠામ ન મૂકતી વિસરે જ નાખતી સવારમાં એટલું કામ ઓછું પણ હાઈજી પછી એને હું પાસે બેસવી જોઈએ ખાલી પાસે બેહા ને તો એની થાય કે મારી પાસે બેઠી એટલી પછી હું પછી કામ કેટલો રોવરાવવો એને જીવ બરે એ રોતો હોય ને હું કામ કરતી હોય એમાં પછી કંઈ વરે નહીં તો હું કહું ઘોયરો હવે થોડુંક મોડું થાય છે એ જ ને તો ઠામને હું સવારમાં હાંજી મૂકે દા એટલે સવારમાં હમણાં નાસ્તાના મલક થઈ જાય તો પિંજરું ઠામનું ભરાણું ને જો આ કોરા મંથની જ એક દોરી છે આખી મંથના જ કપડાં તો અમારા જ નહોતા તો ધોવે નહીં ખાવટાણામાં એવું કાં ફરિયા ને પછી વારી ફરિયા તો મોડેના વરાહે તો હાલીએ પણ આ લુગડાને ધોવાઈ જાય ને તો એ થાય કે આપણે એ થાય ઘરનું એક કામ નીકળે તો ઠામનું પિંજરું ભર્યું લુગડા ધોયા અને એવું ફરિયા વારવા તો ફરિયામાં હમણાં કાયમ સવારમાં તો મેન હોય ને અમે કામને કરી લઈએ તા કંઈ ઓલું ન રહીએ સાટા ન હોય પછી ફરિયા કે વરાય નહીં થાય ચાલો વરાય એટલે તો ફરિયા વારે નાખા જે મન થૂતો અને મીણાને કહેલી વાળી ગઈ કે સાટા પાણી નથી નતા તો સાહેબ દૂધ નૂન કરે આવે હું કહું તું જા ને હું મારું કામ કરલા તો હાલો મારે ફરિયા વારવાના હે અને રસોઈ તો મોડી બનાવી હજે મન ઉઠીએ તારે એ તો મનથી વાંધો નથી આવતો કાં પિંજરા પાસે બેહાડે તા અને કાં તો કંઈક રમકડા ને બેહે પાસે એટલે વાંધો નથી આવતો હું રસોઈ બનાવતી હોય ને તો જોયા રાખે જો ફરિયામાં ને એટલા માદા થઈ પડ્યા બધું વારે લઈ ને તરત કલાક નીકળે જે કલાક 1.5 કલાક આમાં ફેરતુંથી વારે લઈને નાખે લઈને વિચાર તમારો ઘણો હોય એમાં વારવા જવાનો પણ વિચાર્યું એ બધું પૂરું થાય નહીં જેમ મેં પાણીનું પાંદડા તો હમણાં દુનિયાના લીલા ઉકલ ને બધા ખીરે પીડ્યા અને ટીંડોરા અહીં લાગે તો ખરી આમાં પણ હજી ઝીણા હે બહુ મોટા નથી થયા જ્યાં લઈ ગયા આમાં મોટા તો નથી લાગતા આર્યા સેતા ખરી પણ હજી બહુ મોટા અને થંભારો કર્યા છે વિડાય લાઈ ગયા મલકમાં જો બાકી જો ખેતરું મસ્ત લીલકાઈ ગયા માંડવીઓ અસલ શેરી કોર હરિયાળી થઈ ગઈ અને જો આ જાસૂદના મસ્ત ફૂલ ઉકળ્યા ગોટા અને ને દઈ વાતે પડીએ એટલે મેથિયા ના નેદવાના દવાઓના કામ જાય કે દવા તો અમારે એમાં મસરની સાટવી નથી એટલા દીથી અને મેંના લીધે કંઈ પરવાર નથી આવતી મેં દવા સાટવાનો વારો જ નહોતો આવવા દેતો દવા સાટીએ મસર હે મોટા ઘરમાં બહાર ને આવું ઠામ વિસરવા ઘડીક આપણે કુંડે ત્યાં જઈએ ને તો તોડે લઈએ અને દીમાં 2 વાર તો ઓલ આઉટ ચાલુ કરવું પડે ને આખો દી તો ચાલુય ન રખાય ટાયામને નુકસાન કરે તો જો ઝાડવા નસલના લીલકાઈ ગયા નવો કોર ને આગલા વિડીયો મેં તમને દેખાડ્યું હજ અને આમાં જો અસલ ઝીણા ઉખેડવા મીંડ્યા ગુલાબમાં એવું હોય તો કાલે જરાક મેં તાર્યો હતો પણ કાલે પાણી ભર્યા હતા ને તે વરાઈ નહોતું અને પાણી સુકાવાનું જાગ ઓલું થયું ને તો મેં પાછો આવવા માંડ્યો ચાલુ થયો અને જો હા મેં તો થોડાક મહ્યો ને ધે ને ભાઈ તો હાથીમાં નહીં વાંધો આવે તો વાત સાચી એટલે જે ઝીણો હતા કેવું મસ્ત ખેતર લીલકાઈ ગયું એકદમ અને અમારે આ રીંગણી હે તો રીંગણીમાં એક રીંગણું લાગ્યું કીધું ને વાટ જોતી હતી હું કામ કંઈ રીંગણા નથી લાગતા ઓ ને જો એમાં
ઈર ખાઈ ગઈ જો, એક જ હતું કોયરું. આપણા ભાઈનું નહીં હોય ઈરના નહીબનું હે. અને વેલ તો જો ઢરે પડી હતી. આ ફેરે નારિયેરીમાં ખડ નથી થયું, ખબર નહીં પાણી ભરાણું હોય કે કામ હોય. એના કરતાં આમાં તો ઉગે પડે દુનિયાનું ખડ હાવ. બાકી જો આમાં હોય ગયું ઝીણું 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 મલકનું વિડીયોમાં કદાચ નહીં દેખાતું હોય પણ ઝીણું ઝીણું ઘણું છે. હાલો એવું ફરિયા વારે જ ના ખાય એમ જ કરે ને. બાકી જો અમે વિડીયો ઉતાર્યા રાખીને તો હું નહીં પરવારાને મારું મન થાગને ઉઠે જાય. જો આ બાપ દીકરો ટાઈમ પાસ કરે છે એમાં. સાયકલમાં બેહાડે ને ઘડીક ફેરવા મંથ નહીં, મંથ ઉઠે ગયો તો લાઇટ ગઈ હતી ને મારે ફરિયા વરાઈ ગયા અને લાઇટ આવી ગઈ. તો હાલો 11 સાડા 11 જેવું થયું. 11:30 થયા. અને જો ઘરમાં તો એને બધું પડ્યું એ ઘરમાં પછી કરી બપોરે અટાણે રસોઈ બનાવેલા. ચાય દૂધ આવેગા મંથના લોહી પીજેમાં જતા રહ્યા આવેથી મંથુ ગતિ થાય. મંથુ ને ગતિ થાય. કામ કરે ગતિ કરે. પેલા રસોઈ બનાવેલા કામ તો છે ઘણું પડ્યું. ફરી થોડુંક વારવાનું રેગું, મોટું વારે નાખ્યું. મને આગળ મન તો ભીખો થાય તો પાછો નહીં રહીએ. મારે કંઈ કામ નથી એનું, મારે કંઈ કામ ને. ટાટા મંથુ, ટાટા. જાઓ જા કામ. મારે નથી તેડવું, મારે કંઈ કામ નથી તારું. મેણની દવા સાટવી જ પપ મૂકે દે ચાર્જિંગમાં. હાલ આપણી ઘરમાં રમીએ હો. હાલો હાલ. મમ બનાવું ને મમ તો કાં ખાઈ હો બપોરે મમ્મી બનાવીએ તો. આવ્યા મંથ ની બરકા કેની બરકા આવ્યા ફોનમાં જોઈને કે આવ્યા મંથ ની બરકા મંથ આવ રમવા રમવા હાલે માટું રોકાઈ નહીં રહે છે. સાઈઝ 100 દે 100. એકલા સા કરવા મને તો ખબર છે કે હું થાકે ગઈ કરી નહીં સા. કઈ મનતા હસી હોત ને ઠાવકો કરજે દૂધ નાખે. મારે પીવો હોય કડારી કરી ન હાલે તો હું અમારી બેન જ રાંધી બે એક જ રોટલો કરી. કઈ મનતું એક જ રોટલો કરી હું ને. જો મારે બનાવવી રસોઈ કામ બાદે આપણે નવો ફોન અમારા હાથમાંથી પડે તો વિડીયો બનાવતા તો હું એમ કહેતી હતી કે અમારે રસોઈ બનાવવી પણ રસોઈમાં કાં બનાવવું નહીં કે નક્કી નથી થતું. એક તો બનાવવું હોય ને એને કાયમ જ ઉપાધિ હોય કે કાં રસોઈ બનાવવી. મીણાની તો પૂછાને કે કાં બનાવવું તો એક જી બનાવવું હોય બનાવી નાખ. એને ખબર છે કે ખાવાની ટાણે થાળીમાં આવી જાય ત્યાર એટલે કંઈ ઉપાધિ ન હોય કે કાં બનાવવું. તો ફોન મીણા ન હોય ને નવો હાથમાંથી પડે કો તૈયાર થઈ ગયું કાશમાં કે મારા રાયપરા વગર કે તમે તોડે નાખ્યો કાશ તોડે નાખ્યું તૈયાર હું તો જરો ગોર ખાય. એવી અહાર કેમ આવે કામ ખા કામ એટલું ટ્રેન કીધું જો આવડે તમે હાલતા દીધો હાલી આવડે ચાલ મીરાન પાસે જાઓ. જા
વ્યો જા 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 વ્યો જા તો આ રહે બો જાની તો એઠો કામ કરવા ઉતર્યો મને તો હું થાકી ગયો હતો ને ટીંગારે અહીં જતા હાથ રહી જાય જો મારી રસોઈ તૈયાર છે અને મારે ડુંગળી જ મોરવાની છે અને આ બે આ લીંબુ સાટે બે તા નહીં પણ મન જોતા એને મજા આવે હતી તોડતો તો લીંબુ દેખે ના બેહે જાહેર કયો બેહે જા ડુંગળી લીંબુ ને તો દીઠા ન મૂકે ખાવું એવું લીંબુ ખાવું હજે તો જાય મમ ખાવું ને રોટલો રોટલો ખાવું ને હજે જો લીંબુમાં ધ્યાન આખી છે લુગડું અહીં કે એનું આવે અહીં જોતા એવું બસ હોય એમને જ ખાવું કમકમાટીઓ આવે હજે બેહે જા લો આપણે મામ ખાવું બેહે જા એ ડુંગળી દેખે ગો ડુંગળી નથી ખાવી માં પછી અમે ખાઈએ તાર હા પછી તો જ થેગું જો ચોકી લઈ ગઈ મિની ગોતે હજે તો શિયારી કોર કમકમાટીઓ આવે ને આ જોતા એ ડુંગળી લીંબુ ને દેખે ને ભગતો હાવ મીણંદામાં મસરની દવા સાટે દઈએ ને તો મરી જાય આખી માખી મસર ને ન આવે મોટા મસર તો એવા હે ને માખીઓ જીવા હું ખાઈને સાઈડ તો પછી મારે મંથની હુરાવું હોય ને દવા સાઠીએ ને પછી નાહે ને તો મોડું થઈ જાય પેલા તો ખાઈ લે ને પછી દવા સાઈડ મારે એવું મંથને નવરાવવો અને પછી હુવરાવવો પછી ઠામ ને ઘણું કામ હે હજી તો જાય ગોતે દવા સાટે કાંઈ રહેવા ન જોઈએ આમાં તો નળિયું માન દાખાઈમાં દુનિયાનો ફુવારો માર્યો એટલે આપણી ભાગી જઈએ મને થાય